હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર શાનદાર તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેકના કન્ટેસ્ટન્ટ એટલે કે દરેકમાં આવેલા સ્ટોક્સ આજે સરસ મજબૂતી સાથે પહેલ કરી રહ્યા છે. તો આ મજબૂતીની પહેલની પાછળ ઘણું બધું છે કે જે આજે આપણે લંચ ટાઈમમાં ડિસ્કસ કરીશું, પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં આવી ધુરંધર તેજી. નિફ્ટી 500 પોઈન્ટથી તેજીની સાથે 23,400 પાર. સેન્સેક્સમાં પણ 1600 પોઈન્ટના ઉછાળા સાથે 75,700 પાર કારોબાર. બેંક, એનબીએફસી, મેટલ, ઓટો તમામ સેક્ટર કરી રહ્યા છે ગ્રીન ઝોનમાં ટ્રેડ. બેંક નિફ્ટીમાં પણ જોરદાર મજબૂતી. બેંક નિફ્ટી 1200 પોઈન્ટથી વધુની મજબૂતી સાથે 53,800 પાર કારોબાર. બેંક નિફ્ટીમાં તમામ 14 બેંકો લીલા નિશાન સાથે કારોબાર. સૌથી વધારે મજબૂતી એવી બેંક, એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ આજે સારી ખરીદારી. ઇન્ડેક્સ 3% વધુ મજબૂત. અંબર એન્ટરપ્રાઇઝ, વાયદા બજારનો ટોપ ગેનર્સ. અન્ય સ્ટોક્સ પીજીએલ, ડિક્સન ટેકનોલોજી, વોલ્ટાસ અને બ્લુ સ્ટારમાં પણ સારી ખરીદારી. મેટલ અને ઓટો શેરોમાં પણ સારી તેજી જોવા મળી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝીંક, સોના કોમ્સ અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં પણ સારી ખરીદારી. રિયલ એસ્ટેટ શેરોમાં આજે જોવા મળી સારી ખરીદારી. રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 3%થી વધુ મજબૂત. ઓબેરો રિયલ્ટી વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ, તો અન્ય સ્ટોક્સ ફિનિક્સ મિલ્સ, ડીએલએફ, સિગ્નેચર અને લોડા ડેવલપર્સમાં પણ સારી મજબૂતી. એનબીએફસી શેરોમાં આજે જોવા મળી મજબૂતી. સમ્માન કેપિટલ સમ્માન સાથે 9%થી વધારે તેજી સાથે કારોબાર. શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. બજાજ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સ અને મનપ્પુરમ ફાઇનાન્સમાં પણ 3થી 5% ઉછાળો. દર્શક મિત્રો, સારી તેજી સાથે માહોલ છે, તો આ માહોલની વચ્ચે, તેજીના મૂળ વચ્ચે આવો સૌથી પહેલા ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ. ઇન્ડેક્સમાં આજે નિફ્ટી તમે જોશો તો હાઈ બનાવ્યા 23,465, ત્યાંથી થોડાક તમે નીચે આવ્યા, ઓલમોસ્ટ 80-90 પણ નીચે આવ્યા, પરંતુ હવે ફરીથી એક અપટીક બતાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. અપટીક બતાવવાના પ્રયાસોમાં 23,400 ઉપર કે જ્યાં અત્યારે નિફ્ટી કારોબાર કરી રહી છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ 1300 પોઈન્ટની બહુ સરસ મજબૂતી હાલ આપણને જોવા મળી રહી છે. અને અહીંયા પણ તમે જોશો તો એક ટાઈમે 54,100 પાર અહીંયા પણ આજે આપણને કારોબાર થતો જોવા મળ્યો. એટલે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, સરસ મજબૂતી સાથે પહેલ જોવા મળી રહી છે. બીજી તરફ તમે નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં 2.5% તેજી મિડ કેપ અને સ્મોલ કેપ પણ 3% તેજી જોવા મળી રહી છે. સવારે આપણે જે વાત કરી હતી કે નિફ્ટીમાં 23,057 ઉપર 23,300, 23,600 આવી શકે છે. તમે જો 23,300 તો ઓલરેડી આવી ગયો, 23,400 ઉપર ગયું. બીજી તરફ બેંક નિફ્ટીમાં આપણે વાત કરી હતી કે બેંક નિફ્ટીમાં જો આજે 53,000ની ઉપર જાય છે, ટકે છે, તો આપણને 53,300, એ બાદ 53,600 અને એ બાદ 54,000 સુધી પણ માર્કેટ જોવા મળી શકે. 3 લેવલ આજે અચીવ થઈ ગયા છે. તમે જો બહુ સરસ તેજી આજે આપણને નિફ્ટી, બેંક નિફ્ટીમાં જોવા મળી છે. પરંતુ હા, સ્ટોક સ્પેસિફિક પણ તમે જો ઓછી નથી તેજી, ત્યાં પણ મોમેન્ટમ તો સરસ જ જોવા મળી રહી છે. તો શું મોમેન્ટમ છે, કયા સ્ટોક્સ આજના દિવસ હાઇલાઇટ છે, આવો એ જાણીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે ગઈકાલની જેમ આજે પણ માહોલ તો તેજીનો છે, તો તેજીના માહોલ વચ્ચે કઈ રીતે આજે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે એ આપણે વાત કરીએ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે પણ તમે જોશો ને તો સારી એવી તેજી સ્ટોકમાં પણ એ રીતે દેખવા મળી રહી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ. સ્ટોકમાં જોશો 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ટ્રેન્ડ શ્રીરામ ફાઇનાન્સમાં કાલે પણ તેજી હતી, આજે પણ તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ટાઇટન તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ટ્રેન્ડ તરફ નજર કરશો ત્યાં પણ કાલે પણ તેજી હતી, આજે પણ 4%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી અદાની એન્ટરપ્રાઇઝ, કાલે પણ તમે જોયું હોય ને તો નિફ્ટી 50ના ટોપ ગેનર્સમાં સામેલ હતો સ્ટોક. અત્યારે પણ તેજી દેખવા મળી રહી છે, 4%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી લાસ્ટ જોશો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ 3%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ દેખવા જઈએ નિફ્ટી 500માં નિફ્ટી 50માં પણ અત્યારે જોવા જઈએ ને તો લિસ્ટ લાંબુ જ છે તેજી સાથે કારોબાર કરતા સ્ટોકનું, પણ આ ટોપ 5 સ્ટોક હતા જેમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. પછી નિફ્ટી 50માં અત્યારે જોશો ને તો કયા સ્ટોક છે જે અત્યારે ઘટાડા તરફ કારોબાર કરી રહ્યા છે. ખાલી 3 સ્ટોક એવા છે જે અત્યારે ઘટનારા સ્ટોક તરીકે કારોબાર કરી રહ્યા છે. પહેલો સ્ટોક છે ટેક મહિન્દ્રા, ત્યાં તમે જોશો 0.55% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી બીજો જોશો કોટક બેંક, ત્યાં પણ 0.37% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને લાસ્ટ તમે નજર કરશો પાવર ગ્રીડ,
ત્યાં કાલે પણ ઘટાડો હતો, આજે પણ સ્ટોકમાં 0.32% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ખાલી અત્યારે નિફ્ટી 50માં તમે નજર કરશો ને તો ખાલી 3 સ્ટોક એવા છે જે અત્યારે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે, બાકી બધા સ્ટોક અત્યારે ગ્રીન નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. હવે નિફ્ટી 500ની વાત કરીએ. નિફ્ટી 500માં જોવા જઈએ ને તો નિફ્ટી 50 કરતાં પણ મોટી તેજી દેખવા મળી રહી છે. તો એમાં વાત કરીએ નિફ્ટી 500માં તો પહેલો સ્ટોક છે ગોડફ્રે ફિલિપ્સ. સ્ટોકમાં જોશો 14%ની તેજી દેખવા મળી રહી છે. અત્યાર સુધી 10% સુધી કારોબાર કરતો હતો, અત્યારે સ્ટોક 14% સુધી વધી ગયો છે. તો ઓવરઓલ એક આ સ્ટોક સારી તેજી કરી રહ્યો છે. પછી તમે જોશો પીસીબીએલ કેમિકલ, ત્યાં પણ સારા એવી તેજી સાથે 14%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી દીપક ફર્ટિલાઇઝર્સ તરફ નજર કરશો, ત્યાં પણ 9.84%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ત્રિવેણી એન્જિનિયરિંગ તરફ નજર કરશો, ત્યાં પણ 8%ની તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ તમે નજર કરશો બલરામપુર ચીની મિલ્સ, ત્યાં પણ 7%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો અહીંયા પણ જોવા જઈએ તો નિફ્ટી 500માં પણ લિસ્ટ લાંબુ છે તેજી કરનારા સ્ટોકમાં, પણ આ મેજરલી 5 સ્ટોક એવા છે જે અત્યારે 7%થી 14%ની તેજી સાથે કારોબાર કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક એવા છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો મેજરલી પહેલો સ્ટોક નજર કરશો, સવારથી સ્ટોકમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે. વનસોર્સ સ્પેશિયાલિટી 5.55%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી બીજો સ્ટોક છે મેટ્રોપોલિસ હેલ્થકેર, સવારે પણ ઘટાડો હતો, અત્યારે પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી ઇન્ડસ ટાવર તરફ નજર કરશો, ત્યાં પણ 1.47%ના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. પછી તમે જોશો અલ્કાઇમ એલિમેન્ટ્સ છે, પછી સન ટીવી છે, બંનેમાં અત્યારે 1%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જો તો આ 5 સ્ટોક એવા હતા નિફ્ટી 500ના જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો એમ અત્યારે જોવા જોઈએ નિફ્ટી હોય નિફ્ટી 500 હોય, બંને સાઈડ તમે જોશો ને તો તેજીનું મોમેન્ટમ દેખવા મળી રહ્યું છે. ઓકે, તો તેજીનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, તમે જેમ જોઈએ એ પ્રમાણે તમે જુઓ નિફ્ટી અને ખાસ કરીને નિફ્ટી 500 બંનેમાં આજે આપણને તેજી કરનારા સ્ટોક્સની સંખ્યા 90%થી પણ વધારે જોવા મળી રહી છે. અને એ જ કારણે તમે જો માર્કેટનો કોન્ફિડન્સ બની રહ્યો છે, અને એ જ કારણે તમે જોશો તો આ હાલ દિવસના હાઈની નજીક જ માર્કેટ પણ ટકી રહ્યું છે. પ્રોફિટ બુકિંગ નથી આવતું કારણ કે ઓબ્વિયસલી માર્કેટ ખાસું પડી ગયું હતું, અને જે રીતે હવે ધીરે ધીરે ગ્લોબલ તણાવ ઓછો થઈ રહ્યો છે, જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે, અને એ જ કારણે તમે નજર કરો તો આજે બધા સેક્ટર મજબૂતીમાં છે. તો સેક્ટર આવો એક વખત નજર કરી લઈએ. સેક્ટરમાં તમે નજર કરશો નિફ્ટી ઓટો સૌથી પહેલાં તો આજે સરસ ટોપ ગિયરની ગાડી 2.5% ઉપર તમે જો જોવા મળી રહી છે. આઈટી 0.5% મજબૂત છે. સરકારી બેંક 3%ની તેજી અહીંયા તમને જોવા મળી છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.3% મજબૂતી. ફાર્મા 2.25%. એફએમસી તમે જો અહીંયા 2.5%ની તેજી જોવા મળી છે. રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, પ્રાઇવેટ બેંક બધી જગ્યાએ 2-2%થી વધારે તેજી જોવા મળી છે. સરકારી સ્ટ્રોંગ છે 0.5%ની મજબૂતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તમે જો 4%ની તેજી અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. અને આપણે જેમ નજર કરીએ તો સાથે આપણને રિયલ એસ્ટેટમાં પણ 2.5%ની મજબૂતી જોવા મળી છે. સો સારી એવી મજબૂતી તો જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક પણ છે. પરંતુ આજે એક સ્ટોરી એ પણ છે કે બ્રોકરેજ હાઉસ દ્વારા પણ તમે જો ઘણા બધા સ્ટોક છે કે જે કવર કરવામાં આવે છે, તો એમના દ્વારા કયા સ્ટોક્સ ઉપર શું રેટિંગ આપવામાં આવે છે અને એની શું ઇમ્પેક્ટ આવી છે એ પણ જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે દર્શક મિત્રો. તો આવો જઈએ, મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ આફ્ટરનૂન. સરસ તેજી છે તમે જો આજે 500 પોઈન્ટ, ગઈકાલે 400 પોઈન્ટ, 900 પોઈન્ટ તેજી 2 દિવસમાં રજા પહેલા માર્કેટ બતાવી રહ્યું છે. પરંતુ આ બધા પાછળ આજના બ્રોકરેજ હાઉસના રિપોર્ટ શું કહી રહ્યા છે, કયા કયા સ્ટોક્સ એમના દ્વારા કવર કરવામાં આવે છે, એની ઉપર આપણે વાત કરીએ. ગુડ આફ્ટરનૂન. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. અમે તો વાત કરી કે તેજીની મોમેન્ટમ તો ખાસ કરીને છે. બ્રોકરેજીસ બી જો થોડા પોઝિટિવ સાઇડ ખાસ કરીને આવી રહ્યા છે. જે રિપોર્ટ પહેલાં આવેલ છે, જો મોતીલાલ ઓસવાલનો બજાજ ફિન્સા ઉપર જોઈશું આ સ્ટોક સારી મજબૂતી આપણે જોઈશું. એનબીએફસી સ્ટ્રેન્થ આજે જોવા મળે છે. શ્રીરામ ફાઇનાન્સ જોઈશું સારી મજબૂતી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર બધા એનબીએફસી સ્ટોક આજે સારી મજબૂતી જોવા મળી રહી છે. જે મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ છે એના પર જોઈએ તો રેટિંગ એ ન્યુટ્રલના છે. ટાર્ગેટ પ્રાઇસ જો વધારી દીધા છે 1900 રૂપિયાના. કંપની આપણે જોઈશું તો કંપની એનબીએફસી ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ જે બિઝનેસ છે એમાં ખાસ કરીને જો મજબૂત જોવા મળે છે. કંપની પાસે 110 મિલિયન ગ્રાહકો છે અને આવક બી જો તો 54% જે વાર્ષિક આવક જે છે એમને ક્યાંને ક્યાંક કસ્ટમર બેઝ ઉપર જોવા મળે છે. એયુએમ બી જો FY 2025 દરમિયાન 23% ગ્રોથ ખાસ કરીને જોવા મળ્યો. CAGR ગ્રોથ યર એન્ડ યર જો 23% ગ્રોથ જે એયુએમમાં ખાસ કરીને જોવા મળે છે. સારો એવો મોટો પર્સન્ટેજ કે 4.8 લાખ કરોડ એયુએમ જો ટોટલ પાછળ કંપનીનો છે. કંપની ઓર જે આરઓએ બી મજબૂત છે. કંપનીની સ્ટેબલ આપણે ગ્રોથ જો આવક બી સારી જોવા મળે છે. જનરલ ઇન્સ્યોરન્સમાં બી જો માર્કેટ શેરની વાત કરીએ તો 7.1% માર્કેટ શેર છે. મજબૂત પ્રોફિટેબલ કંપની જો એયુએમ વાઇઝ સારી જોવા મળી હતી. હેલ્થકેર, મોટર અને જે ફાયર ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં બી જો મજબૂત પોઝિશન એટલે સારો એવો સેગમેન્ટ કંપની પાસે છે. FY 26-28માં પણ અનુમાનિત છે કે 12% CAGR ગ્રોથ અહીંયા સુધી એક્સપેક્ટેશન ખાસ કરીને અહીંયા બજાજ ફિન્સરોમાં જોવા મળી શકે છે. તો નો ડાઉટ લાર્જ કેપ સ્ટોક છે બજાજ ફાઇનાન્સ, ફિન્સરો બંને સ્ટોક ઓવર જો અને એનબીએફસી અને EOમાં જો ખાસું આપણે જોઈશું કે
આંકડો જોઈએ તો ખાસ કરીને મોટો જોવા મળે છે, એટલે બ્રોકરેજીસ પોઝિટિવ છે અને સ્ટોક બી આજે જો 2.5 થી 3% મજબૂતી સાથે રિએક્શન ખાસ કરીને જોવા મળ્યું હતું. નેક્સ્ટ આગળ જોઈએ તો HSBCનો રિપોર્ટ છે. ક્વિક કોમર્સ કંપની આપણે વાત કરીએ તો એટર્નલ, સ્વિગી, આપણે ભાઈ વાત કરીએ બ્લિંકિટ, ઝેપ્ટો, આ બધી જે ક્વિક કોમર્સ કંપની છે, તો અહીંયા જોઈશું કે એના રિલેટેડ જે આખો રિપોર્ટ છે તો આપણે જોઈશું કે એટર્નલ, સ્વિગી આ બધું તો ખાસા આપણને જોઈશું ઉથલપાથલ સ્ટોકમાં જોવા મળી હતી. જે ચાર્જિસ વધાર્યા, પછી ચાર્જિસ એ લોકો ડાયરેક્ટ ડિલિવરી પર નાખ્યા, અમુક અન્ય ચાર્જિસ જે ગવર્મેન્ટ દ્વારા લગાવવામાં આવ્યા, જે ડિલિવરી રિલેટેડ જે ચાર્જિસ હતા, પછી જો જે ગેસ સપ્લાયની ચિંતા ખાસ કરીને જે ફૂડ ડિલિવરી બિઝનેસમાં જો ખાસું ઉથલપાથલ આપણને કે ક્વિક કોમર્સ રિલેટેડ બિઝનેસમાં ખાસ કરીને જોવા મળી હતી. બીજો હવે કોમ્પિટિટર એ છે કે બ્લિંકિટ હવે જે આવી રહ્યું છે એમાં બીજો જે સ્પર્ધકો આપણે છે એમાં 6 થી 8% અહીંયા જોઈશું ભાવ જે બીજા કોમ્પિટિટર કરતાં ખાસ કરીને નીચા છે, એટલે જોઈશું એટર્નલ અને ખાસ કરીને સ્વિગી જો એના ડિલિવરી ચાર્જિસને પ્રમાણે ખાસું હાયર છે એટર્નલ કરતાં, અને બ્લિંકિટ આપણે વાત કરીએ તો બ્લિંકિટ ખાસું લોઅર વેરિયન્ટમાં આપણને જોવા મળે. બ્લિંકિટનો માર્કેટ શેર પણ જો કે એને કે અહીંયા ગુમાવવાનું જોખમ છે. વેલ્યુએશન વાઇઝ બી જોઈએ તો કંપની આપણે જોઈશું ખાસા આપણે જોઈશું સ્ટોક પીટાઈ ગયા છે વેલ્યુએશન વાઇઝ, નો ડાઉટ સારી છે, પણ હજી પણ જો મેનેજમેન્ટ વાઇઝથી પોઝિટિવ ગાઈડન્સ ખાસ કરીને જોવા મળી નથી. જે બિઝનેસમાં બી એમના સીઈઓએ બી જો રાજીનામું આપ્યું હતું, એટલે બિઝનેસ બી જો કે એને કંઈ જોવું એટલે ખાસ કરીને જોઈશું જે એમના સોફ્ટવેર બેઝ ઉપર લઈને જે ચાર્જિસને લઈને અને ખાસ કરીને જે ત્રીજું સેગમેન્ટ આપણે વાત કરીએ તો જે એમના બિઝનેસ જે ફૂડ ડિલિવરી બિઝનેસ છે જે વાત કરી હતી, જે અન્ય જે ચાર્જિસ લગાવવામાં આવે છે એને બી લઈને જો બિઝનેસ લઈને થોડી ચિંતાઓ જે આગળ છે, એટલે એટર્નમાં જો રેટિંગ તેમણે બાયના જ આપેલા છે ટાર્ગેટ 350 સાથે, અને સ્વિગી ત્યાં જોઈશું રેટિંગ ઘટાડી દીધા છે હોલ્ડના રેટિંગ સાથે 380ના ટાર્ગેટ જે ઘટાડીને 300ના ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે સ્વિગી માટે થોડો ન્યુટ્રલ હોય છે, એટર્નલ માટે થોડા પોઝિટિવ થઈ રહ્યા છે, કારણ કે સ્ટ્રેન્થ વાઇઝ જોઈએ તો એટર્નલ થોડું વધારે બેટર ખાસ કરીને જોવા મળે. તો આજે બંને ક્વિક કોમર્સ કંપની જોઈએ તો બંને 2% આજુબાજુ મજબૂતી ખાસ કરીને એટર્નલ સ્વિગીમાં જોવા મળી હતી. નેક્સ્ટ લાસ્ટ વાત કરી લઈએ તો જોઈશું જીઓજીત ફાઇનાન્સનો રિપોર્ટ આવે છે જ્યોતિ લેબ્સ ઉપર. જ્યોતિ લેબ્સ ઓવરઓલ જોઈએ તો સ્મોલ કેપ કંપની છે, આપણે જો હેલ્થકેર સેગમેન્ટમાં સારું કામકાજ છે, રેટિંગ અહીંયા બી બાયના છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ 271. કંપનીમાં રેવન્યુ જો વાર્ષિક જોઈએ તો 5% જો વોલ્યુમ ગ્રોથ હતો, જે વધીને 7% આજુબાજુ જોવા મળે છે. લાસ્ટ ક્વાર્ટર બી જો સારું પરફોર્મન્સ આપણને જોઈએ તો અહીંયા જોવા મળ્યું હતું. માર્જિન પ્રેશર બી જો એબિટા નો ડાઉટ એબિટામાં ઘટાડો જોવા મળે છે, પણ માર્જિન તમે જો માર્જિન પોઝિટિવ સાઇડ જ આપણને કંપનીના ખાસ કરીને જોવા મળ્યા હતા. કંપનીનું જો પર્સનલ કેર ફેબ્રિક કેર બિઝનેસ અને એમાં જો ખાસ કરીને કંપની છે એના નવા બિઝનેસ એ તરફથી જો આગળ વધી રહી છે, એટલે આવકમાં નેક્સ્ટ એટલે ફાઇનાન્શિયલની વાત કરીએ તો નેક્સ્ટ ક્વાર્ટરમાં અહીંયાથી આવક વધવાના ચાન્સીસ વધારે છે, અને સેગમેન્ટમાં બી જો જોશો તો થોડો ગ્રોથ થવાના ચાન્સીસ અહીંયાથી ગાઈડન્સ ખાસ કરીને પોઝિટિવ રહે છે. એ જ્યોતિ લેબ તરફ જો અહીંયા બ્રોકરેજ પોઝિટિવ થઈ રહ્યા છે, ટાર્ગેટ પહેલાં કરતાં વધારે 271 આપે છે, અને રેટિંગ બીજો બાય ના કરી દે છે. સ્ટોક આજે બીજો 2 થી 2.5% મજબૂતી છે. સ્ટોક એને જોઈશું ખાસો પીટાઈ ચૂક્યો તો સ્ટોક નીચા સરથી સારો સપોર્ટ લઈને અને બ્રોકરેજીસ પણ અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યા છે. તો ઓવરઓલ જોઈશું બે સેક્ટર સ્પેસિફિક આજે ક્વિક કોમર્સ કંપનીનો ઓવરઓલ જોઈશું એના પર રિપોર્ટ હતો, અને લાસ્ટ વાત કરીએ તો જ્યોતિ લેબ્સ જેમાં ખાસ કરીને સારો રિપોર્ટ જોવા મળ્યો હતો, અને એનબીએફસી સ્ટોક તો છે જે ખાસ કરીને ફોકસ અને સારી મજબૂતી આટલા સારા માર્કેટમાં બી એનબીએફસી સ્ટોક આપી રહ્યા છે. તો આ બધા સ્ટોક છે જે બ્રોકરેજીસની રડારમાં આવી રહ્યા છે. ઓકે, તો ઓવરઓલ તમે જો ઘણા બધા જે સ્ટોક્સ ઉપર આજે આપણને કવરેજ બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળ્યું. તો અજય ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, આપણે વાત કરી બ્રોકરેજ હાઉસ દ્વારા શું અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે, બ્રોકરેજ હાઉસ દ્વારાની વાત કરી, સાથે આપણે સેક્ટરનું શું પરફોર્મન્સ છે, આજે સ્ટોકનું શું છે, ઇન્ડેક્સનું શું છે, દરેક પર વાત કરી. એક સમય તો છે નાનકડા વિરામ લઈશું, અને વિરામ બાદ જે આજના મહત્વના સમાચાર આવી રહ્યા છે, જે જાણવા જેવા છે એની ઉપર વાત કરીશું આપણે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે માર્કેટ રિલેટેડ વાત કરી છે, એમાં હવે થોડુંક ન્યૂઝ સ્પેસિફિક આપણે વાત કરીએ. હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલની વાત કરીએ કે આના તમે જો વાહનોની ડિમાન્ડમાં સતત તેજી જોવા મળી રહી છે. ઈવીના વાહનો છે, ખાસ કરીને રાજ્યમાં ઈવીની જે બાઇકની ડિમાન્ડમાં તમે જો સારો ઉછાળો અહીં જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની એક બાજુ તમે જો અછતની જે અફવા જે ફેલાઈ રહી એ વચ્ચે હવે ડિમાન્ડ અહીંયા ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સને સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 થી 7 દિવસમાં તમે જોશો તો ઇન્ક્વાયરી જે રેગ્યુલર જે આવતી હોય છે ને પર એવરેજ દિવસ પ્રમાણે એનાથી ડબલ થઈ ગઈ છેલ્લા 5 થી 7 દિવસમાં. પ્રતિદિન તમે જોશો તો 20 થી 25 ઇન્ક્વાયરી આવતી હોય છે, એની જગ્યાએ હવે 45 થી 48 ઇન્ક્વાયરી પર અહીંયાથી શોરૂમ આપણને જોવા મળી છે. એટલે કે 80% લો સ્પીડ કોમર્શિયલ બાઇકની ડિમાન્ડ ખાસ કરીને અહીંયાથી વધારે વધી છે, અને જે ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં પણ ખાસ કરીને એક આકર્ષણ બન્યું છે આ ઈવી ડિમાન્ડ. અને જે લો સ્પીડ બાઇકની તમે જો ડિમાન્ડમાં પણ અહીંયાથી એક ખાસ કરીને ધરખમ અહીંયાથી વધારે જોવા મળે છે, અને હાઈ સ્પીડ બાઇકની ડિમાન્ડ છે એમાં પણ ખાસ કરીને જે કોમર્શિયલ બાઇક જે છે એના કરતાં થોડીક ઓછી જોવા મળી છે. પરંતુ લો સ્પીડ જે 80%થી લો સ્પીડવાળા જે હોય એમાં તમે જો અહીંયા ઇન્ક્વાયરી હવે અહીંયા ખાસી વધતી જોવા મળી રહી છે. એટલે આ પણ છે કે જે જરૂરથી આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સૌ કોઈનું ફેવરિટ ટોપિક ગઈકાલથી ચાલી રહ્યું સોશિયલ મીડિયામાં, એ છે
આરસીબી એન્ડ આરઆર. આરસીબીનો પહેલાં તમે જો તે સમાચાર આપણને જોવા મળ્યા છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જૂના ઓનર જે હતા એ તમે જો કે જે આપણે યુનાઇટેડ સ્પિરિટ્સ કે એની સામે તમે જો કે હવે નવા ઓનર આદિત્ય બિરલા ગ્રુપ તમે જો અને બ્લેકસ્ટોન કે જે અહીં સામે આવી રહ્યા છે, ટાઈમ્સ ગ્રુપ છે અને બોલ્ટ વેન્ચર, ટોટલ 3 થી 4 છે કે જે ખાસ કરીને ચર્ચામાં આવી રહ્યા છે. ડીલ વેલ્યુએશન જો તમે ખાસ કરીને નજર કરો તો આપણને $1.78 બિલિયન રૂપિયામાં એટલે કે 16,700 કરોડમાં અહીંયાથી ડીલની વેલ્યુ થઈ. આરસીબી તમે જુઓ, સીએસકે, મુંબઈ એ બધા કરતાં પણ વધારે આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. જૂના ઓનર હવે રાજસ્થાનની વાત કરીએ તો હતા પહેલાં ઇમર્જિંગ મીડિયા લિમિટેડ કે જે મનોજ બદાલે કે જે એમણે 65% શેર હતો જેમના દ્વારા મેનેજ કરવામાં આવતું. હવે જે ડીલની વેલ્યુ તમે જો અહીંયા 15,200 કરોડમાં આ ટીમ વેચાઈ અને બંને ડીલની વેલ્યુ તમે જોશો ક્યાંક ને ક્યાંક અહીંયા ઇતિહાસમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. સીએસકે મુંબઈ કે જે સૌથી વધારે આઈપીએલ ટાઇટલ વિજેતા છે એનાથી પણ વધારે. નો ડાઉટ આપણે જોઈએ રાજસ્થાન રોયલ્સ કે ઓલરેડી સૌથી પહેલી આપણને 2008માં ઇગેસ જીતી હતી અને એ બાદ તમે જો અને ત્યાં થોડું બેલેન્સ પરફોર્મન્સ જોવા મળતું હોય એટલે પરંતુ ટાઇટલ તો તમે જો અહીંયા સીએસકે મુંબઈ કરતાં તો ખાસા ઓછા છે. છતાં એવું તો શું હતું કે 15,200 કરોડથી આજુબાજુ. બીજી તરફ તમે જો 1,000 કરોડ જ ખાલી વધારે. અને કોણ? આરસીબી હજી લાસ્ટ ટાઈમ એક પહેલી વખત તમે જો આઈપીએલ જીતી અને એમાં 16,200 કરોડ કેટલા 16,200 કરોડનું તમે જો ડીલ વેલ્યુ થઈ છે. સીએસકે અને મુંબઈ જે વન ઓફ ધ બેસ્ટ ટોપ 2 ટીમ કહેવાય એના કરતાં પણ હાઈએસ્ટ વેલ્યુમાં જોવા મળી છે. નો ડાઉટ આપણને ખ્યાલ છે કે વિરાટ કોહલી એક ફેન બેઝ છે, પરંતુ બીજી તરફ તમે જો આપણને ખ્યાલ છે કે ટીમ પરફોર્મન્સ કઈ રીતે જોવા મળે છે. અને બીજી વસ્તુ આપણે જોઈએ કે આપણે એ પણ ખ્યાલ છે કે બેંગ્લોર છે કે જે એક ટેક્સ સિટી કહેવાતો છે કે ત્યાં સ્પેન્ડિંગ પણ વધારે થતું હોય છે. એ બધી વસ્તુ બરાબર, પરંતુ ઓવરઓલ તો એ જોવાતું હોય કે ટીમનું પરફોર્મન્સ શું છે. ઓવરઓલ તે જ વસ્તુ જોવાતું હોય છે કે ટીમે અત્યાર સુધી શું હાંસિલ કર્યું છે. સ્ટીલ થોડો ચર્ચામાં વિષય છે ગઈકાલથી, એટલે અમે તમારી સામે આ માહિતી જરૂરથી મૂકી છે કે આરસીબી અને જે રાજસ્થાન રોયલ્સ કે જે જરૂરથી આપણને એક ચર્ચામાં જોવા મળી રહ્યું હતું. બીજી તરફ વાત કરીએ થોડુંક સોના ચાંદીની પણ વાત કરી લઈએ. આજે તમે જો સોના ચાંદીમાં પણ રોનક તો જોવા મળી રહી છે. એમાં ETF મારે વાત કરવી છે ખાસ કરીને. ETF સિલ્વર ETF તમે જુઓ આજે 5 થી 5.5% તેજી જોવા મળી. કારણ કે આજે ચાંદીમાં તમે જુઓ તો 1 કિલો ચાંદીમાં 10,000 પર કિલોથી પણ વધારે આપણને એક તેજી જોવા મળી રહી છે. અને સિલ્વર ફ્યુચર્સ તમે નજર કરશો તો 6% અને જે સ્પોટ ઉપર તમે જોશો 3.5% વધારો આપણને ચાંદીમાં જોવા મળી રહ્યો છે. નિપોન ગ્રો જીરોદા સિલ્વર ETF છે કે જેમાં સારી ખરીદારી જોવા મળી છે. હિન્દુસ્તાન ઝિંક યાદ છે આપણે સવારે પણ વાત કરી હતી આ સ્ટોક્સની ઇન્ટ્રાડે ગેમમાં પોઝિટિવ લઈને કે આજે પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. અહીંયા પણ તમે નજર કરો 3.5% તમે જો આ સ્ટોકમાં સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી છે. અને ડોલર નબળો પડ્યો એના કારણે પણ સોના ચાંદીમાં એક તેજીની રોનક જોવા મળી છે. અને સોનું પણ જો તમે નજર કરશો તો આજે ખાસ કરીને જે ભાવ સામે આવી રહ્યો છે 1,44,000 નજીક આપણને MCXમાં જોવા મળી છે 3.5% તેજી. અને અહીંયા પણ આજે 10 ગ્રામમાં 5,000 રૂપિયાનો આપણને સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. એટલે કે ગોલ્ડમાં પણ જે 2 થી 4% આજુબાજુ તેજી આપણને મુવમેન્ટ જોવા મળી રહી છે. અને ફેડરલ રિઝર્વ રેટ કટની અહીંયાથી થોડી શક્યતા ઘટી ગઈ છે અને અહીંયા થોડું આપણને હતું નર્વસ. બુલિયન માર્કેટમાં અહીંયા ક્યાંક ને ક્યાંક આજની તેજી બાદ એક કોન્ફિડન્સ થોડોક આપણને જોવા મળી રહ્યો છે. એક લાસ્ટ વાત કરીએ દર્શક મિત્રો તો એ આપણે વાત કરવી છે સમ્માન કેપિટલ. યાદ છે ચર્ચામાં છેલ્લા 2 દિવસથી છે. શા માટે સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે એ પણ આપણે જાણી લઈએ. છેલ્લા 1 વર્ષમાં તમે જોશો ને તો આ સ્ટોકમાં આપણને 25%થી પણ વધુ તેજી જોવા મળી હતી. આરબીઆઈએ IHC ને 66.65% હિસ્સો ખરીદવા માટેથી મંજૂરી આપી છે. IHC એટલે કે ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની જે છે એમને અહીંથી મંજૂર આપવામાં આવી છે. એટલે કે હવે જે કંપની જે કહેવાય ને કે કંટ્રોલિંગ જે હિસ્સો જે રહેશે એ આ કંપની પાસે રહેશે મેજોરિટી. આ ડીલ પછી મેનેજમેન્ટ અને બિઝનેસ પર IHCનો પ્રભાવ અહીંથી વધશે અને જેના કારણે સ્ટોક્સને એક પોઝિટિવ લઈ રહ્યા છે. કંપનીની મજબૂત ફંડિંગ અને સાથે સાથે કેપિટલ સપોર્ટ મળવાથી હવે એક ફ્યુચર ગ્રોથ, એક ફ્યુચર હોપ, એક ફ્યુચર એક્સપેક્ટેશન આ સ્ટોક પાસેથી છે. જેના કારણે તમે જો 2 દિવસથી સરસ મોમેન્ટમ અને સરસ તેજી આપણને અહીંયા જોવા મળી રહી છે. અને બિઝનેસ ગ્રોથ અને લોન ડિસ્બર્સમેન્ટમાં પણ અહીંથી વધારો થાય એવી અપેક્ષા અહીંયાથી દર્શક મિત્રો તમે જો દરેક લોકો રાખી રહ્યા છે. અને સાથે એક વર્ષમાં અંદાજે 15 થી 25% અહીંયાથી ઓવરઓલ એમના દરેક રિટેલમાં સાથે સાથે SME લોનમાં પણ ડિમાન્ડ સારી વધતી જોવા મળી રહી છે. સો આ પણ મુદ્દો છે કે જે આજે ખાસ કરીને ચર્ચામાં તો સમ્માન કેપિટલ કે જે 2 દિવસથી સરસ તેજીમાં સમ્માન આપતો જોવા મળી રહ્યો છે. તો આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટના શું હાલ છે, પછી આપણે લંચ ટાઈમને રેપઅપ કરીશું. નિફ્ટી આપણે સૌથી પહેલાં નજર કરશું તો આપણને જોવા મળશે 23,372. થોડુંક ઉપલા સરથી તમે જુઓ તો દબાણ આવી રહ્યું છે. અને બેંક નિફ્ટી પણ જુઓ તો 53,840 આજુ ગયું છે. અહીંયા 54,000 ગયું ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. પરંતુ તેજી સારી છે આજના દિવસે સારી એવી પરિસ્થિતિ ઉપર આપણે જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો આ સાથે લંચ ટાઈમમાં સમય થયો છે વિરામ લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ વિસ્તારથી આપણે માર્કેટ મૂવર્સમાં તમારી સાથે હું વાત કરીશ કે આજના દિવસે
જે બેસ્ટ મૂવર્સ છે, બેસ્ટ સેક્ટર, બેસ્ટ સ્ટોક છે, ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે રાય લઈશું કે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સમાં. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.